ભગવાનના ભક્તને ઓળખવા માટે બીજાની દ્રષ્ટિ જોહે, આપણી દ્રષ્ટિ નહીં એમાં કામ લાગે. મેં વચમાં અગાઉ એટલે જ દ્રષ્ટાંત આપી દીધું હતું ગોપીઓનું. ભગવાનના ભક્ત ગુણાતીતાનંદ સ્વામી કે કંગાલની હાર કરે છે કોટીને નિહાળ દૈન હોવો દૈન. અને સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીએ તો એવું લખ્યું, ભગવાનના ભક્ત ચિત્રે વિટા રતન છે. અને એ કોઈ દિવસ પોતાની સ્થિતિ કે પોતાના ગુણ કોઈ દિવસ જાહેર નહીં કરે. અને આપણે ઓળખવાના છે. કહે તો ખબર પડી જાય, ઓળખાઈ જાય. પણ એ કહેતા નથી અને આપણે ઓળખવાના છે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે. આ ગ્રંથ આપણે જેની કથા કરીએ છીએ ને એમાં લખ્યું છે. એટલે કહેવાનું એ છે કે ભગવાનના ભક્ત જ્યાં સુધી આપણે નહીં ઓળખીએ ત્યાં સુધી આપણું જે કામ છે આત્યંતિક કલ્યાણી નહીં થાય. સ્વામીએ એવું કીધું હતું, સ્વામી કે આપણી જિંદગીમાં એક ભગવાનનો ભક્ત સમજી જાય એટલે આપણે પૃથ્વી ઉપર આવવાનો ધક્કું સફળ થઈ ગયું. એ આ વાત સમજવાની છે. એ કઈ વાત સમજાવવા માગે છે એ આ વાત સમજાવવા માગે છે, જો આપણે સમજી શકતા હોય તો. એટલે કહેવાનું એ છે કે ભગવાનના ભક્ત ઓળખાતા જ નથી. ભેળા રહીએ તોય ન ઓળખાય. સ્વામીએ લખ્યું કે સ્વામી કે સભા આખી બેઠી હોય, અમે વાત કરતા હોઈએ, જેને અમારે સ્વામી કે વાત દેવી હોય ને એ જ સમજી શકે, બીજો ન સમજી શકે. શિક્ષકનું એવું છે, શિક્ષક ભણાવતા હોય ને તો એ જે વિદ્યાર્થીને એને વિદ્યા આપી હોય ને એમાં જ વિદ્યા આવે, બીજામાં ના આવે. એ વિદ્યા એ વિદ્યા એ જ લઈ શકે, કારણ કે એ યોગ્ય થાય, પાત્ર થાય તો એ વિદ્યા લઈ શકે છે. એમ ગુણાતીતાનંદ સ્વામી કે શિષ્ય પાત્ર બને તો અંતઃકરણનું અજ્ઞાન છે એ જરૂર ટાળી નાખે. પાત્ર બનવો જોઈએ. પાત્ર બનો એટલે ગુરુ છે એ અંતઃકરણનું અજ્ઞાન જરૂર ટાળી નાખે. પુરુષોત્તમ પ્રકાશ એટલે આમ જીવમાં પ્રકાશ થઈ જાય એવો છે. આમાં તો કાંઈ કરતા કાંઈ નથી. હજી ભક્ત ચિંતામણીમાં તો છે ને નિષ્કુળાનંદ સ્વામીએ ગોલોકધામનું વર્ણન કર્યું, બદ્રિકાશ્રમનું વર્ણન કર્યું છે, બધાએ ઋષિઓના નામ લખ્યા છે. પણ પુરુષોત્તમ પ્રકાશ એટલે પુરુષોત્તમનો જ પ્રકાશ. એક શબ્દ આમાં નથી. સાક્ષાત સવિતાનો બે શબ્દ લઈ તો સાકરનું નારિયેળ, સોટલું સાકરનું, કાયસલી સાકરની, નારિયેળી સાકરનું, પાણી સાકર. જ્યાં બટકું ભરો ત્યાં મીઠું લાગે. એમ પુરુષોત્તમ પ્રકાશ એવો છે કે જ્યાંથી વાંચો ત્યાંથી બસ સ્વામિનારાયણનો મહિમા સિવાય કાંઈ નથી. સ્વામિનારાયણનો મહિમા સિવાય એમાં બીજું કાંઈ નથી. પણ તોય આપણને એમાંથી મહિમા જડતો નથી. તોય આપણને એમાંથી સ્વામિનારાયણનો જેવો છે એવો મહિમા જડતો નથી. નિષ્કુળાનંદ સ્વામીએ એક કડી બહુ સરસ લખી, વળી સંભાળવા શ્રી હરે જેવી રીતે જોયા હોય, સુખ થવાની સંપત્તિ જેવી નથી બીજી કોઈ. વળી સંભાળવા શ્રી હરે. નિષ્કુળાનંદ સ્વામી કે જઈએ સંભાળવા હોય તે કઈ સંભાળવા છે? સવારે સંભાળવા છે, બપોરે, સાંજે, જેવી રીતે સંભાળો. સ્વામી કે
એવી રીતે તમે ગમે ત્યારે સંભાળો, એ જ મૂર્તિને યાદ કરો, બીજી મૂર્તિ નહીં. તમે કેવી રીતે જોયા છે? જમતા જોયા છે, નાતા જોયા છે, કથા વાર્તા કરતા જોયા છે. નિષ્કુળાનંદ સ્વામીના અમુક શબ્દ તો એવા આવે કે ગમે ત્યારે બોલો ને ત્યારે પ્રત્યક્ષ જ ઉભા હોય. નંદ સંતોની ખૂબી એ છે, ગમે ત્યારે તમે શબ્દ લ્યો ને તો પ્રત્યક્ષ આવીને ઉભો રહીએ. આ બહુ નંદ સંતોની ખૂબી છે. પ્રેમાનંદ સ્વામીએ આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબે, જ્યારે બોલો ત્યારે આજ મારે ઓરડે લ્યો. ગમે ત્યારે તમે ભૂતકાળમાં બોલો, ભવિષ્યકાળમાં બોલો, વર્તમાન કાળમાં બોલો, આજ મારે ત્યાં ભગવાન આવ્યા છે. એને કાયમી માટે પ્રત્યક્ષ છે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે જોયા હોય ને એ સંભાળવાના છે. અન વિના જેમ ભૂખ ન ભાંગે, તૃષા જાય નહીં વણતોય, શીતન વીતે વહની વિના તેમ નાથ વિના સુખનોય. સ્વામી કે અનાજ વિના ભૂખ ના ભાંગે. અનાજ તમે ખાવ ને તો જ તમારું ભૂખ ભાંગે, પાણી પીવો તો જ તમારી તૃષા જાય. એમ નિષ્કુળાનંદ સ્વામી કે પ્રગટ ભગવાન વિના મોક્ષ નથી, નથી, નથી. પ્રગટ ભગવાન વિના નિષ્કુળાનંદ સ્વામી કે મોક્ષ નથી, નથી અને નથી. કેટલો એને સ્વામીને એનો કેફ હોય છે નિષ્કુળાનંદ સ્વામીને. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉમટારે, કાયમી માટે જોઈએ કે આજ મારે. નિષ્કુળાનંદ સ્વામીની કલમ તો જુઓ, આ વૈરાગના શબ્દ નથી હો, ઉપાસનાના શબ્દો છે. વૈરાગ્ય મૂર્તિ હતા પોતે, અને આ શબ્દ તો કેમ નીકળ્યા એ નિષ્કુળાનંદ સ્વામીને પણ ખબર નહીં હોય. એનું કારણ હું તમને કહું. નિષ્કુળાનંદ સ્વામીનું, જ્યારે નિષ્કુળાનંદ સ્વામી દીક્ષા લીધા પેલા ઘરે હતા શેખપાટ, ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા લીધા પેલા ભાદરા હતા, અને ભાદરાથી ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળ સરવા સાંજે જમી અને નીકળે, અને નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુતાર શેખપાટથી નીકળે, અને જ્યાં રસ્તામાં બે ભેળા થાય ને ત્યાં આખી રાત સર્વોપરીપણાની વાતો કરે. આખી રાત સર્વોપરીપણાની વાતો કરે, અને સવારે પાછા નિષ્કુળાનંદ સ્વામી શેખપાટ આવે, ગુણાતીતાનંદ સ્વામી ભાદરા દે, આખો દિવસ કામ કરે. આ નિષ્કુળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી બેની ગોષ્ઠી કરી, અને આ બેના શબ્દો નીકળે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચો ને તો એમાંય આવા તાકાત ભરી વાતો આવે છે, એમાંય તાકાત ભરી વાતો આવે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં ઈ એકબીજાને જીવ હોયપો હોય, એકબીજાને મન હોયપું હોય, એકબીજાનો મહિમા જીવમાં ઉતરે, એમાંથી આવા શબ્દો નીકળે છે. એકબીજાનો મહિમા હોય તો ઈ ઓલો મહિમા ગાય, ઓલો મહિમા ગાઈ શકે છે. આજે 64 પદીમાં જે નિષ્કુળાનંદ સ્વામીએ લક્ષણો બધા લખ્યા છે, એ નિષ્કુળાનંદ સ્વામીએ જોયા છે. નિષ્કુળાનંદ સ્વામીએ જોયા છે અને પછી લક્ષણો લખ્યા છે. તો કોઈને એમ થાય કે સાધુના લક્ષણ જોઈને લખ્યા છે, તો અસાધુના લક્ષણ લખ્યા એ કેમ લખ્યા હશે? પોતાનો જ સાધુ હતો એક નિષ્કુળાનંદ સ્વામીનો, એ ભાગી ગયો છે. એ સાધુના લક્ષણ જોઈ અને નિષ્કુળાનંદ સ્વામીએ અસાધુના લક્ષણ લખ્યા છે. એટલે કહેવાનું એ છે કે પુરુષોત્તમ પ્રકાશનો પ્રકાશ જો આપણા હૃદયમાં થઈ જાય તો આપણું કામ થઈ જાય. ખાલી એટલો જ પ્રકાશ કરવાનો છે કે ઓહો, આ બોલનારા કેવા છે, આ લખનારા કેવા છે, આને જેના ગુણ જોયા છે એ કેવા છે,
આટલું જો આપણને સમજાઈ જાય ને તો આપણા જીવમાં કામ થઈ જાય, આપણો મોક્ષ થઈ જાય. ભગવાન ગોતવા જવા ન પડે, ભગવાન ગોતતા ગોતતા એ ભક્તને ત્યાં આવે છે. ખરેખર તમને જીવમાં મહિમા હોય ને તો સ્વામિનારાયણને આપણે ગોતવા ન જવા પડે, પણ સ્વામિનારાયણ આપણને ગોતતા ગોતતા આવે છે. વિચાર કરજો. માટે સ્વામિનારાયણને જો આપણે ગોતવા હોય તો એના ભક્તને ઓળખી લો એટલે સ્વામિનારાયણ તમારી પાસે આવે. 68 તીર્થ જેના ચરણમાં છે, ગોતતા ગોતતા 68 તીર્થ આવે છે. ભગવાનને જે ઓળખે છે, ભગવાનના ભક્તને જે ઓળખે છે એના ચરણોમાં 68 તીર્થ આવે છે. પણ એ આપણને ખબર ના હોય કે આના ચરણમાં 68 તીર્થ છે. ગોપાળાનંદ સ્વામી કારિયાણીમાં બિરાજમાન હતા. અગતરાયના પર્વત બાપાના દીકરા એને કીધું કે બાપા મારે જાત્રા કરવા જવું છે. પર્વતભાઈ કે ભાઈ દીકરા જાત્રા કરવા જા, વાંધો નહીં, પણ એક કામ કરજે કે ગોપાળાનંદ સ્વામીના દર્શન કરી અને પછી આગળ વધજે. બહુ સારું. પિતાશ્રીને આજ્ઞા લઈ અને જાત્રા કરવા નીકળ્યા. ગોપાળાનંદ સ્વામી કારિયાણી હતા, ત્યાં જઈએ. સ્વામીએ કીધું 2 દિવસ અહીં રોકા પછી જાજે. ગોપાળાનંદ સ્વામી પાસે રોકાણા. સ્વામી કે હવારે હું નાવ ને સ્નાન કરું તો આવજે તું. એટલે ગોપાળાનંદ સ્વામી સવારે સ્નાન કરતા હતા ને તે મેઘજીભાઈ સ્વામીને નવડાવવા માટે ત્યાં ગયા છે. નવડાવતા હતા પછી સ્વામી જે નાયેલું પાણી આવેલું જતું હતું ને એમાં 6 મહિનાના બાળકો સફેદ કપડાં પહેરીને આરોટતા હતા. એમાં મેઘજીએ આ બધું જોયું. ગોપાળાનંદ સ્વામી સ્નાન કરી લીધું પછી નિરાતે સ્વામીને પૂછ્યું કે સ્વામી આજે ઓલા નાના નાના બાળકો આટા મારતા હતા ને આમાં પાણીમાં આરોટતા હતા ને એ કોણ હતા? ગોપાળાનંદ સ્વામી કે કહું તને મના હે? હા સ્વામી મના હે. સ્વામી કે તારે જ્યાં જવું છે 68 તીર્થની જાત્રા કરવા, એ આ બધા 68 તીર્થ છે. 68 તીર્થ સ્વામી? ગોપાળાનંદ સ્વામી કે હા 68 તીર્થ આ બધા છે. સ્વામી કે આટલેથી નહીં પતે તારું? તો કે હવે હું આગળ? ગોપાળાનંદ સ્વામી કે અહીંથી જાહે અગતરાય. ન્યા ક્યાં અગતરાય? અગતરાય સ્વામી કે તારા બાપ પાસે જાય. ન્યા આવશે મારે ઘેરે આવશે? તો કે હા સ્વામી કે તારે ઘેરે રોજ આવે છે અને તારા બાપુજી સ્નાન કરતા હોય છે એમાં આરોટીને વહી જાય છે, તને ખબર નહીં હોય. એમ આપણા ઘરમાં 68 તીર્થ છે પણ આપણને એની ખબર નથી. આપણને 68 તીર્થની ખબર નથી કે આપણા ઘરમાં 68 તીર્થ છે. અલા કસ્તુરિયા મૃગ હોય ને, કસ્તુરિયા મૃગ, એની નાભીમાં જ એ કસ્તુરી હોય. એની સુગંધ આવે ને આમ તેમ દોયડા કરે છે. એ કે ક્યાં સુગંધ આવે છે, ક્યાં સુગંધ આવે છે? અરે ભાઈ તારી નાભીમાં જ સુગંધ છે પણ તને તેની ખબર નથી. એમ ગુણાતીતાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી કે આપણા ઘરમાં 68 તીર્થ છે પણ આપણને એની ખબર નથી. મુક્તાનંદ સ્વામી એના કીર્તનમાં એમ લખ્યું કે 68 તીર્થ આ સંત સભામાં નિત્ય વણ તેડા અહીં આવે રે. હરિજનને ઘેર બેઠા તીર્થ નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. ભગવાનના એકાંતિક જે સત્પુરુષ છે એના ચરણમાં 68 તીર્થ છે પણ આપણને એની ખબર નથી. અને જો આપણે જાણી જઈએ ને તો જીરવવું કઠણ પડે. એટલે કહેવાનું એ છે કે પુરુષોત્તમ પ્રકાશમાં એટલો બધો મહિમા લેખો છે, એટલો બધો મહિમા લેખો છે, આપણું હૈયું કામ ન કરે, આપણે કંઈ પણ ન શકીએ. મહારાજે તો પોતાની હરોળ સંતોનો મહિમા ગાયો છે. ખુદ શ્રીજી મહારાજે. મહારાજ કે હું છું ને એ જ સાધુ છે, સાધુ છે ને એ જ હું છું. પણ મનાવવું જોઈએ આપણને. બહુ કઠણ છે મનાવવું તો. વિચાર તો કરો કેવડી સ્વામિનારાયણ સાધુને શક્તિ આપી છે.
અને છતાંય સ્વામિનારાયણ તો અપાર ના અપાર, એ જ એની મહત્તા છે. નિષ્કુળાનંદ સ્વામીએ સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું છે. સમુદ્ર મીઠા પાણીનો હોય ને, એમાં સૌની શક્તિ પ્રમાણે પાણી પીવે. ચકલું હોય તો જરાક પાણી પીવે, ઢોર હોય તો એકાદ ગાગર કે હાંડો પાણી પીવે, માછી જેવું મોટું જનાર હોય તો વધારે પાણી પીવે. તોય સમુદ્રમાંથી પાણી ઓછું થતું નથી. એમ સ્વામિનારાયણ છે એ સમુદ્ર છે. એમાંથી જે ભક્ત પોતાની શક્તિ પ્રમાણે સ્વામિનારાયણનો મહિમા સમજે તોય સ્વામિનારાયણ અપારના અપાર છે. આપણે બધા સાંઈ બાપાનો મહિમા સમજીએ છીએ. ગમે એટલો તમે સ્વામીનો મહિમા સમજો, પણ સ્વામીના મહિમાના પારને પામી શકતા નથી. અપારને અપાર છે. એવડો મોટો મહિમા સ્વામિનારાયણનો નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યો છે. પુરુષોત્તમ પધારિયા સર્વે અવતાર નાયાધાર, અગણિત જીવયા જગત નાતે સહુની લેવા સાર. થોડા સૂક્ષ્મ જે જડ સ્થળે જીયા જીયા રહ્યા તા જાના, તિયા તિયાથી તારી આવે ભૂમિ પરા ભગવાન. કોઈ પ્રકારનો પ્રાણ ધારે પામ્યા જે પ્રસંગ, તે સહુ સુખિયા થયા ગયા અક્ષરે થઈ સુદયંગ. જેમ અર્કને ઉગવે કરી રહે નહીં અણુ એ અંધાર, તેમ સહજાનંદ સૂર્યથી જન પામ્યા સુખય પાર. નિષ્કુળાનંદ સ્વામી કે પુરુષોત્તમ પધાર્યા સર્વે અવતારના આધાર. સહજાનંદ રૂપી સૂર્ય ઉદય થયો પછી કોઈ કરતા ક્યાંય અંધારું ન રહે. સાક્ષાત રીતામાં અર્થ સ્વામી એવો કર્યો છે કે સૂર્ય ઉદય થાય પાછળ રાત્રિ છે, પણ સ્વામી કે સાધુ જ્યાંથી અજ્ઞાન કાઢે ન્યા પાછું સ્વામી કે અજ્ઞાન આવતું નથી. કેટલી સરસ સ્વામી બાપાની કલમ છે. સૂર્ય અંધકારનો નાશ કરે પાછળ રાત્રિ તો ઊભી જ છે, પણ સાધુ જ્યાંથી અજ્ઞાનનો નાશ કરે ત્યાં પાછું અજ્ઞાન આવતું નથી. અને જો પાછું ત્યાં અજ્ઞાન આવતું હોય તો સમજી લેવું કે ત્યાંથી અજ્ઞાન ગયું ન હોય. અને ખરેખર જો અજ્ઞાન ગયું હોય તો પાછું ત્યાં અજ્ઞાન આવે જ નહીં. આવડી મોટી શક્તિ સાધુની છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. સ્વામીને કીધું, મહારાજે મુક્તાનંદ સ્વામીને, મહારાજ કે સ્વામી આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતા આવડે? મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ. મહારાજ કે સ્વામી તમારી મોટપને તમે જાણો છો? મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ. મુક્તાનંદ સ્વામી એટલે આપણી કોઈ સત્સંગની માં હતા. મહારાજ કે સ્વામી 8 આવરણ પાર અક્ષરધામ છે. કેટલા આવરણ છે? 8 આવરણ છે. એ 8 આવરણ ભેદવા એ કઠણમાં કઠણ છે. પણ તમારે શરણે કોઈ જીવ આવે અને તમે એમ સંકલ્પ કરો
કે 8 આવરણ ભેદી અને અક્ષરધામમાં જાય તો તત્કાળ ઈ જીવ અક્ષરધામમાં જાય. ત્યાં દ્રષ્ટાંત આપ્યું, જંતરડામાં કોઈ પાણો ગાળીને ફગાવે તો પાણો ક્યાંય નો ક્યાંય વયો જાય. એમ સ્વામી તમારા સંકલ્પમાં આટલી તાકાત છે. એ તાકાત શેનાથી આવી છે ખબર છે? સ્વામિનારાયણને રોયકા ને એનાથી તાકાત આવી છે. મુક્તાનંદ સ્વામી આવડી શક્તિ મહારાજે મુક્તાનંદ સ્વામીને આપી દીધી. અને ઈ મુક્તાનંદ સ્વામીની સાધુતા તમે વિચાર કરો ને તો આપને એમ થાય કે આવડી બધી મુક્તાનંદ સ્વામીની સાધુતા. એક આજ્ઞા લોપી નથી. આખી જિંદગીમાં મુક્તાનંદ સ્વામીએ એક આજ્ઞા લોપી નથી. મહારાજ ધામમાં વયા ગયા પછી મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા છે. અને મહારાજે મુક્તાનંદ સ્વામીને એ આજ્ઞા કરી હતી કે સ્વામી જીવન પર્યંત તમે અમારા લીલા ચરિત્ર લખજો. આધારાનંદ સ્વામીનો જે ગ્રંથ છે એ મુક્તાનંદ સ્વામી બોલતા અને આધારાનંદ સ્વામી લખતા. ગ્રંથની સમાપતિ નથી એમાં કે આધારાનંદ સ્વામીના ગ્રંથમાં, કારણ કે મુક્તાનંદ સ્વામી બોલતા બોલતા ધામમાં વયા ગયા છે. કેટલી એને આજ્ઞાની મહત્તા હશે મુક્તાનંદ સ્વામીને. એને આજ્ઞાની મહત્તા છે એમ વિચાર કરી અને આપણે જો વિચાર કરીએ કે ઓહો ઈ માયલી આજ્ઞા તો આપણે કાંઈ પાડી શકતા નથી. આપણે વાતું કરીએ છીએ આપણને ખોફ છે ખોફ છે, પણ વાત જોતા એમ લાગે કે આજ્ઞા પાડી શકતા નથી એટલે ખપ પણ આપણને નથી. મુક્તાનંદ સ્વામી મંડળ લઈ અને જામનગર બાજુ વિચરણ કરવા ગયા છે. વિચરણ કરવા ગયા એટલે ત્યાં લીંબુ જેટલું અનાજ મળતું હતું. 60 સાધુનું મંડળ હતું. એટલે મુક્તાનંદ સ્વામીને એમ કે આપણે મહારાજને પત્ર લખીએ અને કંઈક મહારાજ આપણને રાહત થાય એવું કંઈક કહીએ. પછી મુક્તાનંદ સ્વામીની ચિઠ્ઠી ગઈ અને મહારાજે વાંચી. એ જ કાગળની પાછળ મહારાજે કથા માંડી. મહારાજે એક સદગુરુનું દ્રષ્ટાંત આપ્યું છે. એક સદગુરુ ભજન કરતા હતા. એની પાસે એક મુમુક્ષુ આવી અને એમ કીધું કે મારે ભજન કરવું છે. સદગુરુ કે ભાઈ મને આ એક શેઠિયો છે એ શેર ચોખા આપે, હું ખાઈને ભજન કરું છું, જમવાની વ્યવસ્થા નથી. બોલો કે કાંઈ વાંધો નહીં, પણ મારે ભજન કરવું છે, તમે જમી લ્યો ને. જેમાં પછી તમે ચડું કરો ને એ ચડું પાણી પી અને હું ભજન કરીશ. ભજન કરવા દેહો? તો કે હા. એકમાંથી બે થયા. એમ કરતા કરતા બીજો મુમુક્ષુ આવ્યો છે, મારે ભજન કરવું છે. બોલો કે ભાઈ જમવાની વ્યવસ્થા કાંઈ છે નહીં, તમે જમવાની વ્યવસ્થા કરીને આવો તો ભજન કરવામાં મને ના નથી. હું શેર ચોખા જમું છું, આ મારી ચડું પીવે છે. આને ખરેખર ભજન જ કરવું હતું એટલે એને એમાંથી ને રસ્તો મળી ગયો કે તમે ભાત રાંધો ને એ ભાતનું જે ધોળું પાણી આપણે જેને ઓહામણ કહીએ, એ ધોળું પાણી મને દેજો, એ પાણી પીને પણ હું ભજન કરીશ. આ બે ને બદલે 3 થયા. હવે આમાં કઈ જગ્યા ખરી? ભાતનું પાણી રાંધેલું એ વપરાઈ ગયું, આ જે જમીને પછી ચડું કરે એ વપરાઈ ગયું. પણ આપણે કહીએ ને કીડી હોય ને કીડી, એને રેતીમાંથી ખાંડ મળી રહે, હાથીને ના મળે. એમ જેને ભજન કરવું છે, જેને નિયમ પાડવા છે, જેને આજ્ઞા પાડવી છે, એને ગમે ત્યાંથી માગ મળી જ જાય. અને જેને નિયમ નથી પાડવા, ભજન નથી કરવું, કથા વાર્તા નથી કરવી, એને કાંઈ ના મળે. એમ કરતા કરતા ત્રીજો મુમુક્ષુ આવ્યો. સદગુરુને કે મારે ભજન કરવું છે. સદગુરુ કે પણ કાંઈ છે નહીં જમવાની વ્યવસ્થા, આ મારી ચડું પીવે છે, આ ઓહામણ પીવે છે, હું ભાત ખાઉં છું.
તો કે એક કામ કરો, તમે ભાત ઓરો ને તે ધોવો ને, પેલા ભાત 2-3 વાર ધોવો ને, એ ધોયેલું પાણી પણ મને આપી અને હું એ પી અને ભજન કરીશ. આવો પત્ર શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને જામનગર લખ્યો. એ પત્ર મળ્યો અને સંતો બધા મુક્તાનંદ સ્વામીને વિટાઈને બે ગયા, રાહ જોતા હતા કે મહારાજનો શું આદેશ આવશે, શું આદેશ આવશે. મુક્તાનંદ સ્વામી વાંચી બિચારા આમ ગમ ખાઈ ગયા. મુક્તાનંદ સ્વામીને પોતાનું નહોતું નડતું, એના ભેળા જે સાધુ હતા ને એ સાધુની મુક્તાનંદ સ્વામીની ઉપાધિ હતી. કારણ કે મુક્તાનંદ સ્વામી સત્સંગની માં હતા. એટલે પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે એને તીવ્ર શ્રદ્ધા વાળો હોય એ તત્કાળ પાડી શકે. મહારાજ કે રૂબરૂ મળશું ત્યારે જે વાત કરવી છે એ કરશું. મુક્તાનંદ સ્વામીએ એ પેલા જ સમજી અને લીંબુ જેટલું અનાજ મળતું હતું ને એ છોડી દીધું. આને કહેવાય આજ્ઞાની મહત્તા. સાક્ષાત ચરિતામાં કૃપાનંદ સ્વામીનું સ્વામીએ વાત લખી છે. કૃપાનંદ સ્વામીનો એવો ઠેરાવ કે ગળામાં ઊની કોશ ખાલે અને કેટલું દુઃખ થાય, એટલું દુઃખ થાય આજ્ઞા લોપે ને તો. કૃપાનંદ સ્વામીનો પોતાનો આવો ઠેરાવ. વિચાર કરો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે વસા 20ની આજ્ઞા છે, એટલે સવાઈ આજ્ઞા છે. કેટલી આજ્ઞા છે? સવાઈ આજ્ઞા છે. વસા 20 સવાઈ આજ્ઞા પાડવાની લખી છે. એટલે કહેવાનું એ છે કે આ બધા સંતોમાં જે તેજ આવ્યું છે એ સ્વામિનારાયણને રાજી કરવા માટે આજ્ઞા પાડી છે, નિયમ પાડ્યા છે, ધર્મ પાડ્યો છે. સ્વામિનારાયણનું જીભ વડે અને સાધુના શરીર વડે આવડું મોટું સંતોએ આજ્ઞા પાડવાનું કામ કર્યું છે. અરે અમુક સંતો તો એવા હતા કે મહારાજની હામું જોઈને ખબર પડી જાય કે મહારાજની શું મરજી છે. એવાય મહારાજના બેડા પરમહંસો હતા કે મહારાજની શું મરજી છે આપણે ભેળા રહીને તોય જાણી નથી શકતા. એ આપણી ખામી છે. કેવું પડે ને એ આપણી ખામી કહેવાય. આમ આંખ ઉપરથી ખબર પડી જ આવી જોઈએ કે શું એની મરજી છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે પોતાની વાત લખી છે. સ્વામીએ એક વખત રઘુવીરજી મહારાજને કીધું કે મહારાજે મને એમ કીધું કે સ્વામી કયો તો કાળ પાડીએ અને કયો તો તૂટ્યું લાવીએ. તો રઘુવીરજી મહારાજ કે સ્વામી બેયની ના પાડી હોત તો એ. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું મહારાજની કંઈક ઈચ્છા હોય તો જ મહારાજ કહે, નકર મહારાજ કહે જ નહીં. પછી સ્વામી કે મેં કીધું કે કાળ પાડજો માં તૂટ્યું લાવજો. જે કીધું તે સ્વામીએ, પણ સ્વામીએ એટલું મહારાજની મરજી જોઈને કીધું. ભેળા રહેવા એમાંય ફેર છે અને મરજી જાણવી એમાંય ફેર છે. ભેળા રહેતા હોય પણ સ્વામી કે મરજી ન જાણી શકતા હોય તો એ ભેળા રહ્યા નથી. સ્વામી ખંભાત ગયા ને, ખંભાત સ્વામી કે માયાતીતાનંદ બ્રહ્મચારી મારા ધામમાં ગયા. પછી એની સભા હતી. બધાએ બહુ વાતું કરી, બહુ વાતું કરી. આખી સભા રડ 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 કરી રાજ કરે. સ્વામી કે અમારો વારો આવ્યો, અમને ખાલી 2 મિનિટ આપી દી. સ્વામી કે અમે ઊભા થઈ અને અમે સ્વામી કે એટલું જ કીધું, ભેળા રહ્યા હોય સ્વામી કે એને સેવા હોય, એને જાણ્યા હોય ને સ્વામી કે એને રડવું ના પડે. આખી સભા બંધ થઈ ગઈ. સ્વામી કે અમારો વારો પૂરો થઈ ગયો તો પાછું હરિભક્તે કીધું કે હજી એને બોલવા દો. એ કે સ્વામીને પાછું બોલવા દીધું. એમ ખરેખર ભેળા રહ્યા હોય, ખરેખર જાણ્યા હોય, સમાગમ કર્યો હોય એને કાયમી માટે પ્રત્યક્ષ છે. પણ જે ભેળા નથી રહ્યા, સમાગમ નથી કર્યો એને કાયમી માટે પરોક્ષ છે.
પરોક્ષનો અર્થ હું તમને તમારી ભાષામાં સમજાવું. હીરો હોય ને, હીરો લાખ રૂપિયાનો હોય, 2 લાખનો હોય, 5 લાખનો હોય, તમને કોઈક આપે કે આ હીરો, હાથમાં દેખાય, પ્રત્યક્ષ છે ને તમારે તો, છતાંય તમે એની કિંમત નથી કરી શકતા, માટે પરોક્ષ. ભગવાન અને સાધુ પ્રત્યક્ષ છે. આપણે જ્યાં સુધી એમને નહીં ઓળખી શકીએ ત્યાં સુધી સમજી લેજો આપણે માટે તો પરોક્ષ જ છે. અને જેને ઓળખા છે એ વયા ગયા છે ને, તો એને માટે પ્રત્યક્ષ છે. જ્યાં સુધી આપણે એને જેવા છે એવા ન જાણીએ ત્યાં સુધી આપણે માટે તો એ પ્રત્યક્ષ નથી. નિષ્કુળાનંદ સ્વામીએ આ બધું પ્રત્યક્ષનું લખ્યું છે, જાણી જોઈને અનુભવ કરીને બધું લખ્યું છે, એટલે એનાથી આપણને શાંતિ થાય છે. 13મો પ્રકાર નિષ્કુળાનંદ સ્વામીનો બહુ સરસ છે, બહુ સરસ છે. બધા બાપા આ પ્રકાર કાયમી માટે સાંઈ બાપા પાસે બોલતા. દેશો દેશથી આવે દર્શને, નિમધારી સહુ નર નાર, આવીને નિરખે નાથને, તેને લીએ સુખય પાર. સમયે સમયે સુખ દેવા, ઉત્સવ કરાય નેક, દયા કરી દીન બંધુએ, જીવને ભય કરવાનેક. તે હૃદયર્થે તાન છે, જીવ મોકલવા નિજ ધામ, આવ્યા કારજ એ કરવા, ઘણે તે કરે ઘન શ્યામ. એટલા માટે અનેક રીતે કરે ઉપાય આટો જામ, જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા, કહું તે ગામના નામ. ગમે તે સ્વામિનારાયણ કરે, ઉત્સવ કરે, સમયા કરે, કોઈ પણ સંજોગે એક જ ને તાણ છે કે જીવ ભગવાનના ધામને કેમ પામે. જીવ ભગવાનના ધામને કેમ પામે, આ એક જ સ્વામિનારાયણનો હેતુ છે, ગમે તે પ્રકારે કરીને. પછી જ્યાં જ્યાં ઉત્સવ કર્યા એ ઉત્સવના નિષ્કુળાનંદ સ્વામી અમુક ગામના નામ લખે છે. પહેલા આવેલો ઉત્સવ મહારાજે માંગરોળમાં કર્યો છે. માંગરોળમાં એક વાવ હતી પુરાણની, એ કાળે કરીને બુરાઈ ગઈ હતી. પછી મહારાજે એમ થયું કે આ વાવ બુરાઈ ગઈ છે તો કોઈને પાણી કામ આવતું નથી, તો આપણે એક સામાજિક કામ કરી દઈએ. મહારાજે માંગરોળની વાવ ગળાવી, એમાં જે કાદવ હતો એ કઢાવી, અને પહેલા આવેલો ઉત્સવ મહારાજે ત્યાં માંગરોળમાં કર્યો છે. સૌથી મોરે ઉત્સવ માંગરોળ રે, થયા જન ત્યાં ભેડાય તોડ રે, પછેલો જે કરે બહુ લીડા રે, ત્યાં પણ થયા તા જન બહુ બેડા રે. અગતરાયે આઠમ ઉત્સવ રે, કરે તારા જીવ કઈ બવ રે, ભલે ભાડે રે આઠમ ભજાવી રે, કરે લેડા માણા ભદ્ર આવે રે.
મહારાજે અગતરાયમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો છે. હવે જે ગામમાં મહારાજે ઉત્સવ કર્યો એ ગામમાં કેવા ભક્તો હતા, ભીમભાઈ, પર્વતભાઈ, મેઘજીભાઈ. મહારાજે નક્કી કર્યું ઉત્સવ કરવાનું. તે કાઠીઓને એમ થયું કે મહારાજ પર્વતભાઈના જ વખાણ કર્યા કરે છે. આ વખતે ઉત્સવ અગતરાય થાય ને એટલે પર્વતભાઈની વાત. પછી ઉત્સવનું નક્કી કર્યું. બધા કાઠીઓને મહારાજે તેડાવ્યા છે અગતરાય. મહારાજે કીધું પર્વતભાઈએ, મહારાજ સારામાં સારો ઉત્સવ કરવો છે. મહારાજ કે બહુ સારું. કાઠીઓને કીધું કે આ એ બાજરાને કોઠી ખુલી છે, ચારો બધો છે, એ ઘોડાને ખવડાવો. મહારાજ બેઠા છે, પર્વત બાપા મહારાજની બાજુમાં બેઠા છે, અને આ કાઠી દરબારો ખવડાવવા કરતા બગાડ જાજો કર્યો છે. ભગવાનના ભક્ત છે પણ એને બગાડ જાજો કર્યો છે. મહારાજ ગયા આટું મારવા અને મોટા મોટા પાવરા ભરી બાજરો ને ચણા ને ઘાસ ને ખોડ ને કપાસિયા મૈડા બહુ ઘોડાને ખવડાવવા. મહારાજ કે આવું ઘરે કરો છો? મહારાજ કે આ પર્વતભાઈનું નથી. મહારાજ કે અમારું છે આ. પર્વતભાઈ કે મહારાજ ભલે ને ભગવાનના ભગત વાપરે, ક્યાં ખૂટે એમ છે. તોય પર્વતભાઈએ એમ કીધું મહારાજને. મહારાજ કે પર્વતનું નથી, આ અમારું છે. પછી મહારાજને પર્વતભાઈએ કીધું, મહારાજ આ બધાને જમાડવા છે મારે, ભગવાનના ભક્તોને જમાડવામાં. મહારાજે કીધું કે છૂટું ચૂરમું બનાવજો અને ઉપરથી ખાંડ અને ઘી ઉપરથી પીરસવાનું, એવી રીતે રસોઈ બનાવજો. મહારાજના કહેવાથી સરસ રસોઈ બનાવી બધા કાઠીઓને જમવા બેસાડ્યા છે. પર્વતભાઈ મહારાજને કે મહારાજ તમારે પીરસવાનું છે. અને મહારાજને એમ કીધું કે મહારાજ આ ઘી છે ને એક ભાણા ઉપરથી બીજા ભાણા ઉપર જાય ને ધાર બંધ ન થવી જોઈએ. અને કાઠીઓએ એવું નક્કી કર્યું કે આખું ભાણું ભરાઈ જાય ને તોય આપણે ના ન પાડવી, ભલે ઢોરાય તોય વાંધો નહીં. મહારાજ પીરસવા ગયા. મહારાજ આખું ભાણું ભરાઈ જાય ને મહારાજ ધાર આમ ખેવી નાખે પણ કાઠી ના નથી પાડતા. અને પર્વત બાપા નાચે. હો ઓહો હો, આવા ખાનારા નહીં મળે, આવા પીરસનારા નહીં મળે, આવા ઢોરનારા નહીં મળે. ઓહો, મહારાજના હાથથી આ થાય. આટલો બધો પર્વતભાઈને સ્વામિનારાયણનો મહિમા અને જમનારાનો મહિમા. નકર બગાડ કરતા હોય ને એનો મહિમા ના સમજાય. સમજાય? મનમાં એમ થાય કે આ જાય તો સારું હવે અહીંથી. મનમાં કે, કારણ કે વ્યવહાર તો એમ કહી ના શકતા હોય, પણ કહેવાનું એ છે કે મહિમા વિના થાય નહીં કોઈ દિવસ. મહારાજને તો મહિમા કદાચ હોય કે આવા ઢોરનારા નહીં મળે, પણ ભક્તનો એવો મહિમા કે ઓહો હો, આને સ્વામિનારાયણ ભેરા ફરે છે. સ્વામિનારાયણ ભેરા ફરવું ને આકરામાં આકરું છે. સાંઈ બાપા ભેરા ફરતા ને અમે ખબર છે. અમને હરિભગત હોય ને 5 દી થાય ને તો સ્વામીને કે સ્વામી હું દાઢી કરી આવું, કાંઈ એમ કે સ્વામી કપડાં મેલા થઈ ગયા ને ધોઈ આવું. પણ એમ ન કહી શકે કે હું થાકી ગયો છું, હવે ધરાઈ રહ્યો છું, એમ ન કહી શકે. અને જો એમ કે તો સ્વામી જવા ન દે. સાધુ ભેરું ફરવું ને બહુ કઠણ છે. મુંબઈ અમે ગયા ને સ્વામી ભેળા, જીવનભાઈ ભેળા હતા. તે અમે નવા જે કીર્તન શીખતા. તે દુઃખ છે અધિક આ સંસારમાં, એ કીર્તન અમે શીખવાનું ચાલુ કર્યું હતું. જે શીખતા હોય એ નક્કી એમ કરતા કે સવારમાં પહેલા એને બોલવું અને પછી બીજું જૂનું બોલવું, એટલે આ ભૂલાય નહીં ટૂંકમાં. એટલે હજી ચાલુ કરીએ ને તા બાપભાઈ દાંત કાઢ્યો સાંઈ બાપાને. એ કે સ્વામી આ 2 સાધુ રોજ સવારમાં ઉઠીને કે દુઃખ સર્જિક આ સંસારમાં, કે હવે તો આની કૂટ મૂકો. કે
હવે તો સાધુ થઈ ગયા, તમારો જોગ થયો, હવે છે ને દુઃખ રહ્યું એ કે. સ્વામી કે હોય હોય કે. સાંઈ બાપા કે હોય હોય. સ્વામી કે મનના દુઃખ હોય, કાંઈ ના હોય તો. સ્વામી કે એટલે રમૂજ કરતા અને આનંદ આવતો. એટલે કહેવાનું એ છે કે સ્વામી બાપા ભેરા ફરતા ને તે જેઠા બાપા, પછી લીંબુડાવાળા કરશન બાપા, ઓધા બાપા, જીવન ભગવાનજી, આ બધા સાંઈ બાપા ભેરા ફરતા. અમે ક્યારેક ક્યારેક ભેરા ફરેલા છીએ. એટલે આ તો વહમું એટલું બધું લાગતું, કારણ કે સ્વામી બાપાને પેલું ફરવું ને એટલે તો બહુ કઠણ પડતું. પણ એ તો એ પૂરું પાડે, બીજો પૂરું ના પાડે સ્વામી ભેરું ફરવું. એટલે એમ એના ભેરા ફરતા ફરતા એમાં કંઈક યાદ રહી જાય ને તો એનો બેડો પાર થઈ જાય. આ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ને, આ ઉત્સવ સમયા કરે, ભેરા જાય, ફરે, હાલે, આ બધું છે એ અંત સમયે એને યાદ આવી જાય ને તો કે ઓહો અમે સ્વામી ભેરા ગયા હતા ને બહુ મજા આવી હતી, બહુ મજા આવી. એટલું એને અંત સમયે યાદ આવી જાય ને તો એનું કામ થઈ જાય. આવો આ પુરુષોત્તમ પ્રકાશ મહિમા ગાય છે. જેને જોયા છે એના ગુણ ગાવાના છે. વળી સંભારવા શ્રી હરિ, આવું નિષ્કુળાનંદ સ્વામીએ ઘણી ઠેકાણે લખ્યું છે, એક જ ઠેકાણે નથી લખ્યું. કારણ કે પોતાના ઉદ્ગારો જ એવા નીકળે છે કે જ્યાંથી લ્યો ત્યાંથી પ્રત્યક્ષ જ નીકળવું જોઈએ. જ્યાંથી લ્યો ત્યાંથી સામે બેઠાથી એનો જ મહિમા ગાવવો જોઈએ. આ જ નિષ્કુળાનંદ સ્વામીનો પુરુષોત્તમ પ્રકાશનો ઠેરાવ છે. મૂર્તિ મહારાજની પધરાવી, 6 ધામના દેવો પધરાવ્યા ને એ ગાતા ગાતા જ્યાં આવીને ઊભું રહીએ. પાઘડીનો વર નથી કહેતા, છેડે આવીને ઊભો રહીએ. એમ નિષ્કુળાનંદ સ્વામી કે મદન મોહનજી મહારાજની વાત કરે, ગોપીનાથજી મહારાજની વાત કરે, નરનારાયણ દેવની વાત કરે, રાધાકૃષ્ણ દેવની વાત, ગમે તે વાત કરતા હોય પણ આવીને તો ત્યાં જ ઊભું રહીએ કે આના વિના બધું નકામું છે. એટલે મહારાજે જન્માષ્ટમીનો ઉત્સવ અગતરાય કર્યો, એવો યાદગાર રહી ગયો, એવો યાદગાર રહી ગયો કે કાઠીનું કામ થઈ ગયું. ઓહો, પર્વત જેવું આપણાથી ના થાય. પર્વત એટલે પર્વત. પછી મીંડા વખાણ કરવા, મહારાજ તમે જેવા પર્વત બાપાને કહેતા હતા ને એવા જ પર્વત બાપા છે એ કે. અને લોયાના 3જા વચનામૃતમાં પર્વત બાપાનું નામ છે. લોયા મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય, એના કેવા લક્ષણ હોય, 2 સંતોએ મળી અને મહારાજને પ્રશ્ન કર્યો છે. એક શિવાનંદ સ્વામી અને એક ભગવદાનંદ સ્વામી. શિવાનંદ સ્વામી અને ભગવદાનંદ સ્વામી બે મળીને કે મહારાજ, ભગવાનનો અને સંતનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એના કેવા લક્ષણ હોય. એકનું નથી કીધું, કેવળ સંતનું નથી કીધું, કેવળ ભગવાનનું નથી કીધું, બેયનું. કારણ કે એ સમજતા હતા કે બેયને કેટલો નિકટ સંબંધ છે અને બેયનો નિકટ સંબંધ હોય તો જ બેયનો નિશ્ચય થાય, બાકી બેયનો નિશ્ચય અશક્ય છે. પણ સાંઈ બાપાએ સાક્ષાત રીતમાં લખ્યું કે એક કાકરી મારો અને 2 પક્ષી પડે એવું એક વસ્તુ ગોતી કાઢો. કાકરી એક જ મારવાની અને 2 પક્ષી પડી જવા જોઈએ. એમ તમે નિશ્ચય એક જ કરો કે એક નિશ્ચયમાં 2 નિશ્ચય આવી જવા જોઈએ. સાક્ષાત સહિતામાં લખ્યું છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ લખ્યું છે. શું લખ્યું છે ખબર છે? સ્વામી કે મહારાજના સત્સંગી કરતા સાધુના સત્સંગી અધિક. બીજું એ લખ્યું કે ભગવાન ભેળું રહેવું એના કરતા મોટા સાધુ ભેળું રહેવું એ અધિક. આમાં 2 વસ્તુ આવી જાય છે. ભગવાન ભેળું રહેવું એના કરતા મોટા સાધુ ભેળું રહેવું ને એ અધિક. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું. અને મહારાજ પણ એમ કહેતા, કોઈ મહારાજ પાસે આવીને બેસે ને તો મહારાજ કે જાઓ મુક્તાનંદ સ્વામી પાસે બેસો. બહુ કઠણ છે, બહુ કઠણ છે. ઓલો એક આંધળો હતો ને, આંધળો, પછી એને કોકે કીધું કે ભાઈ તારે દૂધ ખાવું છે? તો કે દૂધ કેવું હોય કોઈ ખબર નહીં હોય જલમ ધરીને. તો કે ધોળું બગલા જેવું હોય. એટલે એને વ્હાઈટમાં કીધું હતું કે ધોળું બગલા જેવું હોય. એને ખબર નથી કે આ પ્રવાહી કહેવાય ને પીવાય, એ કઈ ભાન નહોતી કે બગલું કેવું હોય. તો આમ હાથ કર્યો એને,
અને ઓને હાથ ફેરવો, ઓય બાપ આ ગળે ક્યાંથી ઉતરે કે આ ગળે ક્યાંથી ઉતરે. એમ નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનની અને સાધુના મહિમાની વાત છે ને એ ગળે ઉતરે એવી નથી. ભગવાનની અને સાધુના મહિમાની વાત છે ને એ ગળે ઉતરે એવી નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. અને ઉત્સવ સમય યાદ કરીએ ને આપણે તો આમ અંતરમાં ટાઢું થઈ જાય. ઓહો, ઉત્સવ આવા ખાલી ઓલો એક ભરવાડ હતો ને, ભરવાડ ગઢડા ગયો. ગઢડા કોઈ દી નીકળો નહીં હોય, ત્યાં ગઢડા નીકળો મંદિરના દરવાજે આમ આમ જોયું દરવાજા, આમ ઓહો આવો દરવાજો કે એને તો આમ કોઈ દી જોયેલું નહીં ને, આવો દરવાજો કે આવો દરવાજો કે આવો દરવાજો, ઓહો ઓહો થઈ ગયું. એના જીવમાં દરવાજો ઘરી ગયો. સ્વામિનારાયણનો દરવાજો જીવમાં ઉતરી ગયો. અંત સમયે એને યાદ આવ્યું કે ઓહો સ્વામિનારાયણના મંદિરનો દરવાજો કેવો. સ્વામિનારાયણ એને તેડવા આવ્યા અને એનું કામ થઈ ગયું એનું. જો એમ આ ઉત્સવ સમયનો હેતુ સ્વામિનારાયણનો એ છે, અંત સમયે આપણે યાદ આવી જાય તો આપણું કામ થઈ જાય. હવે હું એક નાનકડી એક વાત કરું. આ કથાઓ થાય, પારાયણો થાય, પ્રસંગો થાય, આપણી જિંદગીમાં કેટલાય પ્રસંગો, કેટલાય ઉત્સવો આપણે ઉજવશું, પણ એક ઉત્સવમાં એક વાત આપણામાં ફેરફાર થવી જોઈએ. જે આપણામાં હોય, એક ઉત્સવ કરીએ એટલે એ ઉત્સવના પ્રભાવથી આપણી એ વસ્તુ દૂર થઈ જવી જોઈએ. હવે એક ઉત્સવમાં એક વસ્તુ દૂર થાય તો 5 વસ્તુ માની લઈએ આપણે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ 5 વિષય છે. તો એક વિષય એક ઉત્સવમાં જો વયો જતો હોય તો 5 ઉત્સવમાં 5 વિષય ન વયા જાય. અને આ 5 વિષય કેવા છે ખબર છે? એક વિષયમાં એકનું મોત છે. તો આપણામાં 5 વિષય રહ્યા છે, તો આપણે તો વગર મોતે મરી જ ગયેલા છીએ. પણ એ 5 વિષય આપણને બંધન ન કરે એને માટે આ મેં કીધું કે એકુક ઉત્સવમાં એકુક સ્વભાવનો ત્યાગ કરતા જાઓ. દાખલો નહીં પડે અને સેજે સેજે આપણામાંથી જે હોય તે વયું જાય. વ્યસન હોય ને, વ્યસન તો વ્યસનથી ત્યાગ કરો. જ્યાં સુધી આપણામાં વ્યસન હોય ત્યાં સુધી આપણે ભક્ત નથી. વ્યસન મૂકવા એ માણસનો ધર્મ છે. વ્યસન મૂકાણા પછી આપણે માણસ કહેવાય. અને વિષય મુકાયા પછી આપણે ભક્ત કહેવાય. જો આપણે ભક્ત થવું હોય તો વિષયનો ત્યાગ કરવો. સુરા ખાચર હતા ને, સુરા ખાચર ખાવામાં બહુ જીબડી વધારે પડતી જરાક આગળ. પછી એક વખત એમના ઘેરેથી મહારાજને કહેવડાવ્યું, મહારાજ આ તમારા ભગત છે પણ ખાવામાં રોજ તકલીફ થાય છે. પાપડ જોઈને, અથાણું જોઈને, દહીં જોઈને, મૂળા જોઈને, કાચું જોઈને, શાક જોઈને, હંભારો જોઈને, મરચા જોઈને, રોજ ખાવા ટાણે એ ખાઈને જાય ને તય મને નિરાશ થાય કે. મહારાજ કે તો નિયમ આપીએ સુરા ખાચરને, બીજું હું. મહારાજે સુરા ખાચરને નિયમ આપ્યું, સુરા ખાચર જમતા જમતા તમારે કઈ બોલવું નહીં. મહારાજ જમતા જમતા નહીં બોલવું. જમવા બેઠા પેલા પાઇટ બધી કરે કે આ કરજો ને આ કરજો ને આ કરજો ને આ કરજો. મહારાજે મને જમતા જમતા ના પાડી છે એના ઘરના ને કે, એટલે હું આ જયમાં પેલા તને બધું કહી દઉં. વળી મહારાજ પાસે રાવગી, મહારાજ આ તો એના કરતા કૂટ વધી મારે તો. એ તમે જમતા જમતા બોલવાની ના પાડી, પણ આ તો જયમાં પેલા બધી પાઇટ લે, મારે કરવું હું એ કે. પછી મહારાજે કીધું, અરે ભલા માણસ, અમારો તમને જોગ થયો છે, હવે આને છોડો છોડો આને. સુરા ખાચર મહારાજના કહેવાથી છોડી દીધું. કહેવાનું શું છે કે વિષય છે ને ખબર નથી પડતી, પણ એ જ્યારે જોગ થાય ને
ત્યારે બહાર આવે છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં શું લખ્યું કે જ્યારે વિષયનો જોગ થાય ને ત્યારે સિંહ થવું. જોગ ન હોય ત્યાં સિંહ થવાની જરૂર નથી, પણ જોગ થાય ત્યાં સિંહ થાવ ને તો વાંધો નહીં. આપણે જમવા બેઠા હોઈએ, જે હોય એનાથી ચલાવી લઈ. ખારું હોય તો ભલે, મોરું હોય તો ભલે, તીખું હોય તો ભલે, કાચું પાકું જેવું હોય એવું જમતા જમતા તમે કાંઈ ન બોલો. પાછળથી જમવાના જ છે. જેવું હોય છે એવું એને ખબર તો પડી જવાની છે. તમારી કિંમતે વધશે, તમારો મહિમાય વધશે. તો તમારી બીજી વખત ધ્યાન રાખશે કે ઓહો કાંઈ બોલતા નથી, આપણે ખટકો રાખો. આમ ના થવું જોઈએ. એને પોતાની જિજ્ઞાસા જાગશે. એટલે કહેવાનું એ છે કે સ્વામિનારાયણ મળ્યા, સાધુ મળ્યા, અને જો હજી આપણા સ્વભાવ ન જાય તો સમજી લેવું કે આપણે મળ્યા નથી. અને મળ્યા હોય તો આપણામાં ખામી છે એટલે સ્વભાવ નથી જતા. સામી વસ્તુ છે એ સત્ય છે, આપણે જ અસત્ય છીએ. કારણ કે સામી વસ્તુ છે ને સાક્ષાત રીતે મળ્યું કોઈ દી ખોટી ન હોય. આપણામાં સ્વભાવ છે એટલે આપણે સામી વસ્તુને સત્ય માની શકતા નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે જેટલો ગાવો એટલો મહિમા, જેટલો ગાવો એટલો મહિમા ઓછો છે, ઓછો છે, ઓછો છે. પુરુષોત્તમ પ્રકાશનો 17મો પ્રકાર જુઓ, 18મો પ્રકાર જુઓ, 19મો પ્રકાર જુઓ, 20મો પ્રકાર જુઓ. આ એકુક પ્રકારથી ચડિયાતા છે. એકુક પ્રકાર ચડિયાતા છે. વિચાર કરો. પણ જ્યાં સુધી હું તો એમ કહું છું આમાં કદાચ કોઈએ પુરુષોત્તમ પ્રકાશ અમુક તો વાંચ્યો નહીં હોય. પુરુષોત્તમ પ્રકાશ વાંચો ને તો હાવ દેશી ભાષા અને હાવ સરળ ભાષામાં સમજાય ને એવો નિષ્કુળાનંદ સ્વામીનો આ પુરુષોત્તમ પ્રકાશ છે. હજી બીજા છે ને સાર સિદ્ધિ, વચન વિધિ, એમાં અમુક ગુઢના અર્થો આવે છે. એ નીચે આપ્યા હોય, જોતા જાય તો અર્થ થતા જાય. પણ પુરુષોત્તમ પ્રકાશ તો એવો છે કે એમાં બધા અર્થો સમજાઈ જાય આપણને. હાવ એટલી સરળ ભાષામાં લખ્યો છે. અને આ ગ્રંથ છે ને એ કૃપાથી થયો છે. પુરુષોત્તમ પ્રકાશ મહારાજે કીધું ગોપાળાનંદ સ્વામીએ અને ઝીલી લીધું નિષ્કુળાનંદ સ્વામીએ. સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું છે 20 ગ્રંથમાં. ઢેલડું હોય ને, ઢેલડું મોર કડાપુરે આજુબાજુ ઢેલડા આટા મારતા હોય, આંખમાંથી એના બિંદુ પડતા હોય. એ બિંદુ જો નીચે પડી જાય ને ઢેલડું લે ને તો એ ઢેલ થાય ને મોર ન થાય. અને એ બિંદુ સીધું ઝીલી લે તો એનો મોર થાય. એમ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજ કહેતા હતા ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી આ હેતુ માટે થઈને આપણે આવ્યા છીએ. ભૂલી ગયા તમે? નિષ્કુળાનંદ સ્વામીએ પરબારું ઝીલી લીધું. એનો આ પુરુષોત્તમ પ્રકાશ નિષ્કુળાનંદ સ્વામીએ કર્યો છે. એટલે એ મોર જ થાય, એમાં ઢેલ ન થાય. નિષ્કુળાનંદ સ્વામીએ પરબારા વચન ઝીલા છે. અને પરબારા ન ઝીલા હોય ને તો આવો ગ્રંથ બને પણ નહીં. જ્યારે આધોઈ મહારાજ ગયા ને, આધોઈ નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે હવે સાધુ થઈ જાઓ. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ કબૂલ મંજૂર છે. મહારાજે કીધું કે ભાઈ પેલા તમે ગામમાં ભિક્ષા માગ્યા હો ને, તો નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ પણ મારો સાસુ આયા છે, બધા મને ઓળખે, હું કેમ માગવા જઈ શકું? સ્વામી કે ઓળખીને એવા કરી દઉં તો સારું. મહારાજ અલ્ફી મગાવી, ફાકું પાડીને પહેરાવી દીધી, પગવી કરીને, જાઓ સ્વામી ભિક્ષા માગી આવો. નિષ્કુળાનંદ સ્વામી ભિક્ષા માગીને આવ્યા. મહારાજ કે હવે તમે અહીંયા રોકાવ અને અમે જઈએ કચ્છમાં. મહારાજ કે યમદંડ બનાવો એ કે. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ મેં જમપુરી જોઈ નથી. મહારાજે સમાધિ કરાવી નિષ્કુળાનંદ સ્વામીને અને જમપુરી દેખાડી. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ પણ મને ભણ્યો નથી ને, અક્ષર મારું નામે લખતા નથી આવડતું, લાલજી હુતારે લખતા નથી આવડતું. નિષ્કુળાનંદ સ્વામી તમે નામ આપ્યું એ નામે લખતા નથી આવડતું, હું શું કરું, કેમ ગ્રંથ બનાવું? મહારાજ કે જાઓ તમે લીટા કરશો ને એ અક્ષર થાય. આ નિષ્કુળાનંદ સ્વામીના લીટા એ આપણા તમોગુણ, સત્વગુણ
અને રજોગુણ એના લીટા એવા છે કે આપણા જીવમાંથી કાઢી નાખે. સત્વગુણી કાઢી નાખ્યો. જો એનો જીવમાં લીટો ઉતરી જાય ને તો સત્વગુણી કાઢી નાખે. અને આપને એમ થાય કે સત્વગુણ કાઢી નાખે. લોકની દ્રષ્ટિએ સત્વગુણ સારો છે, મોક્ષની દ્રષ્ટિએ સત્વગુણ છે ને એ બંધન કરતા છે. જ્યાં સુધી સત્વગુણમાં હોઈએ ત્યાં સુધી આપણો મોક્ષ ન થાય, કલ્યાણ થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીનો જે 20 ગ્રંથ છે એમાં પુરુષોત્તમ પ્રકાશ છે એ શિરમોળમાં શિરમોળ ગ્રંથ છે. એટલો બધો મહિમા આપણું અક્કલ કામ ન કરે. નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે. દિગંબર મહારાજને જોયા છે તો દિગંબર પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યા છે. અંગે વાગાંબર દિગંબર રે. વિચાર તો કરો, નિષ્કુળાનંદ સ્વામીને મહારાજના દિગંબર દર્શન થયા તોય દિવ્ય ભાવ. કેવડી એની શક્તિ છે ને કેવડી એની સમજણી છે. ઓહો, દિગંબર જોયા એ સ્વામીએ લખી નાખ્યું. આ મહિમાનું પરાકાષ્ઠા કહેવાય. આવું લખાય નહીં, મનમાં રખાય, સમજી ગયો તમે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ તો ચોડે ધારે લખી પણ નાખ્યું. દિગંબર દીઠા છે. એટલે કહેવાનું એ છે કે નિષ્કુળાનંદ સ્વામી જો ન હોત ને તો સ્વામિનારાયણનો ગ્રંથ ભક્ત ચિંતામણી, આ 20 ગ્રંથ સત્સંગમાં બહુ ખોટ થઈ જાત, બહુ ખોટ થઈ જાત, બહુ ખોટ થઈ જાત. બહુ નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથ બે અજોડ છે. એમાં હયાતીના બેઠા હોય એના ગ્રંથ કરવા એટલે. અને નિષ્કુળાનંદ સ્વામીએ બધાય સાધુના નામ લઈ અને વખાણ કર્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ બધા હયાતીના સાધુના નામ લઈ અને વાતોમાં વખાણ કર્યા છે. ગોપાળાનંદ સ્વામીના એટલા વખાણ કર્યા, ગોપાળાનંદ સ્વામીના, નિત્યાનંદ સ્વામીના એટલા સ્વામીએ વખાણ કર્યા, ગુણાતીતાનંદ સ્વામીએ. વિચાર કરજો. હામે બેઠા છે. મહારાજનો મહિમા તો કદાચ આપણે કઈ લખી શકાય, પણ હામે બેઠાના બરોબરિયા હોય ને હરોળના હોય ને એનો મહિમા કેવો ને એનો મહિમા ગાવો ને એ તો બહુ અટપટી વાત છે. ગોપાળાનંદ સ્વામી વડતાલ હતા ને, વડતાલ સભામાં બેઠા હતા. શિવલાલભાઈ ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી અક્ષરધામ કેવું હોય. ગુણાતીતાનંદ સ્વામી પિલોર ખૂણામાં બેઠા હતા. ગોપાળાનંદ સ્વામી કે જોવું છે અક્ષરધામ કેવું હોય? તો કે આ સ્વામી જોવું છે. સ્વામી કે જો આ ખૂણામાં બેઠું અક્ષરધામ મના હે. વિચાર કરો. ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ બધા નંદ સંતો મહારાજની ભેરા હતા. એકબીજાનો મહિમા કહેવામાં એકબીજાના ઉમંગ થતો. સ્વામિનારાયણને સેવેલા હોય એકબીજા મહિમા કહી શકે. અને એ મહિમા એટલા માટે કહી શકે કે હું ગમે એટલો ગોપાળાનંદ સ્વામીનો મહિમા કહીશ ને તો મારા મહિમામાં કાંઈ ખામી નહીં આવે. ગોપાળાનંદ સ્વામીને એમ કે હું ગમે એટલો ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ગાઈશ ને તો મારા મહિમામાં કાંઈ ખામી નહીં આવે. અને સ્વામિનારાયણની સેવા છે આ એની નિશાની. પ્રત્યક્ષના ભક્ત હોય આ એની સમજણ છે, પરોક્ષના ભક્તની સમજણ નથી. અને પ્રત્યક્ષનો જ મહિમા ગાવાનો છે, પરોક્ષો થઈ ગયાનો કોણ ગાય છે? અને લોકમાં એમ કે છે કે જાગતા નર સેવીએ. તમારા લોકમાં એમ કે છે કે જાગતા નર સેવીએ. એટલે કહેવાનું એ છે કે પુરુષોત્તમ પ્રકાશ જો એનો આપણા હૃદયમાં પ્રકાશ થઈ જાય તો આપણે અક્ષરધામમાં જવાની જરૂર નથી. તમે જ્યાં હો ને ત્યાં અક્ષરધામ ખડું થઈ જાય. એમ શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે કે જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. આપણે એમ કહીએ કે આપણે અક્ષરધામમાં જવું છે તો આપણી સમજણમાં ખામી છે. આપણી સમજણ પરિપક્વ ત્યારે ગણાય કે આપણે જ્યાં છીએ ત્યાં જ અક્ષરધામ છે, આવી સમજણ કરવી છે. આપણે જ્યાં છીએ એ જ અક્ષરધામ થઈ જવું જોઈએ. ક્યાં થાય ખબર છે? સાક્ષાત સહિતામાં રમણીકભાઈ એમ કીધું કે શીશનું અને ઉદરના ભાવ ટળી જાય એ જ અક્ષરધામ થઈ ગયું છે. મરીને અક્ષરધામમાં જવું એ તો બીજાની સમજણ છે.
શીશનું અને ઉદરના બે ભાવ ટળી ગયા એટલે બધું આવી ગયું. આ બેનો જ ઝઘડો છે. એટલે કહેવાનું એ છે કે પુરુષોત્તમ પ્રકાશ આપણા હૃદયમાં એનો પ્રકાશ, આપણે કથા સાંભળીએ તો આપણા હૃદયમાં એનો પ્રકાશ થઈ જવો જોઈએ. પણ એટલો વિચાર કરજો, કથા ક્યાં બેસીને આપણે સાંભળીએ છીએ, સત્વરજમાં કે તમમાં બેસીને સાંભળીએ છીએ તો પ્રકાશ નહીં થાય. જ્યાં સુધી ગુણમાં રહીને કથા કરતા આવીશું આપણે અને ગુણમાં રહી અને કથા સાંભળતા આવીશું ત્યાં સુધી અમારામાં પ્રકાશ નહીં થાય અને તમારામાં પ્રકાશ નહીં થાય. અમે ગુણથી પર થઈ અને કથા કરશું અને તમે ગુણથી પર થઈ અને કથા સાંભળશો તો અમારામાં પ્રકાશ થાય અને તમારામાં પ્રકાશ થાય. આ સાંઈ બાપાના સિદ્ધાંતની વાત કરું છું. સાંઈ બાપાને પુરુષોત્તમ પ્રકાશ બહુ ગમતો ને, બહુ ગમતો. આમ પુરુષોત્તમ પ્રકાશ વાંચતા હોય ને કોઈ, સ્વામી પાછી વૃત્તિ કરીને હાંભળા જ કરે સ્વામી. વિચાર કરજો, બહુ કઠણ છે, બહુ કઠણ છે. જેટલું કઠણ છે એટલું જ સહેલું છે. આપણી દ્રષ્ટિએ કેટલું છે એ હું તમને કહું, અને સત્સંગની દ્રષ્ટિ વિના કેટલું દૂર છે એ હું ગુણાતીતાનંદ સ્વામીની વાતથી કહું છું. ગુણાતીતાનંદ સ્વામી કે લાખ મણ લોઢાનો ગોળો વાયુને લેરખે ઘસાતો આ પૃથ્વી ઉપર આવે ત્યારે રજ ભેળો રજ થઈ જાય. એટલું અક્ષરધામ છેટું છે. કોની દ્રષ્ટિએ? અભક્તની દ્રષ્ટિએ. અને ભક્તની દ્રષ્ટિએ કેટલું નજીક છે. ગુણાતીતાનંદ સ્વામી કે જેને સત્સંગમાં જન્મ આવ્યો એનું એક પગલું અક્ષરધામમાં, અને સ્વામી કે જેને આવા સાધુની ઓળખાણ થઈ, સ્વામી કે એના 2 પગલા અક્ષરધામમાં. જો આવી ગયું આ જે હું કહું છું કે જ્યાં આપણે બેઠા છીએ ત્યાં અક્ષરધામ થઈ જવું જોઈએ. આપણે મરીને અક્ષરધામમાં જવું એમ નથી કરવું. પુરુષોત્તમ પ્રકાશની કથા સાંભળીએ છીએ એટલે હું આ વાત કરું છું. અને તો જ આપણામાં પ્રકાશ થાય, બાકી પ્રકાશ ન થાય. એટલે કથાનો ટાઈમ પૂરો થવા આવ્યો છે. તો વાલા ભક્તજનો, અહીંયા આપણે 22 પ્રકરણ પૂરા થાય છે પુરુષોત્તમ પ્રકાશના, અને સવારે 23મા પ્રકરણથી આપણે પુરુષોત્તમ પ્રકાશની કથા ચાલુ કરશું. સહજાનંદ સ્વામી મહારાજ.